થેપલા તમે ક્યારે ખાધા છે? તો અમે આજે બનાવી રહ્યા છે કોથમીરના થેપલા. બરોબર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત 10:30 વાગ્યાની થાય છે, એ પણ દાળ વઘારવાથી. બરોબર. તો અહીંયા અત્યારે હું દાળ વઘારી રહી છું અને આ બાજુ કોબીનું શાક બની રહ્યું છે અને ભાત બની ગયા છે. બેન થોડું કેટલું કોબી નાખી રહ્યા છે, કેમ કે કોબી ચડે ને તો ઓછું થઈ જાય. થોડુંક એટલું થઈ ગયું તો બધાને થઈ રહીએ ને એટલા હાટું થઈને. તો ચાલો, આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર. તો ચાલો, ઠંડી અમારી અહીંયા બહુ છે તો અમે દરવાજો પણ અત્યારે બંધ જ રાખ્યું છે. બહારનું કાંઈ કામ નથી કરતા, અમે બપોરે જ બધું કામ કરીએ. કપડાં ધોવાનું પણ બપોરે, બધું બપોરે, કેમ કે ઠંડી જેટલી લાગે છે. બરોબર અત્યારે. તો ચાલો ફટાફટ દાળનો વઘાર કરીએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હું તમને બનાવું કે બપોરના ટિફિનમાં આપણે શું બનાવેલું છે. તો ચાલો, અહીંયા મસ્ત મજાના આપણે ભાત બનાવેલા છે, જોઈ શકો છો તમે. દાળ બનાવેલી છે અને કોબીનું શાક છે. તો મારા એક ભાઈને કોબીનું શાક નથી ભાવતું ને, તો એમના માટે આપણે રતલામી સેવનું શાક બનાવેલું છે અને સલાડ છે. તો સલાડમાં આજે છે કોબી નથી નાખ્યું, આપણે ગાજર, બીટ ને ટમેટા નાખેલા છે અને રોટલી. તો ચાલો, ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે ટિફિન ભરી દઈશું. અમારા ટિફિનમાં એમ હોય, ક્યારેક અમુક અમારે એક ભાઈ છે એમને ઢોકળીનું શાક નથી ભાવતું, તો એમના માટે બટેકા બનાવવા પડે. અને અમારે બપોર એક ભાઈ છે એમને કોબીનું શાક નથી ભાવતું, તો એમના માટે આપણે રતલામી સેવનું શાક બનાવવું પડે. એટલે કેવું કે બધાની અલગ અલગ ફરમાઈશ હોય. બરાબર. એટલે એવું હોય કે જ્યારે જેમને જે વસ્તુ ન ભાવતી હોય ને એ વસ્તુ અમે બનાવતા હોય. તો ચાલો, કેમ કે કોઈ ન ખાતા હોય તો આપણે ન બનાવાય ને. બરોબર ને, બીજી વસ્તુ પણ દેવાય આપણે. એટલે અમે રતલામી સેવનું શાક કરેલું છે. તો ચાલો, બપોરનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ફટાફટ ટિફિન ભરી દઈશું. ને આજે અમે બહુ વહેલો ટિફિન બનાવી દીધું. 12 વાગ્યામાં તો અમારે ટિફિન બની ગયું હતું, પણ 12 ને 10 થઈ ગઈ તો હવે આપણે ટિફિન ભરી દઈશું. બરોબર. હજુ બહારનું કામ બાકી છે, કપડાં ધોવાનું પણ બાકી છે અને રસોડું હંકેલું કરવાનું પણ બાકી છે. તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈશું આપણે. ચાલો ફ્રેન્ડ, સાંજના 5:30 જેવું થવા આવ્યું છે અને સાંજના ટિફિનમાં અમે બનાવી રહ્યા છીએ તુવેર બટેકાનું શાક. લીલી તુવેર આવે ને, તુવેર, લીલી તુવેર બટેકાનું શાક બનાવી રહ્યા છે. ને સાથે કેના થેપલા દેવાના છે? કોથમીરના થેપલા. તમે ક્યારે ખાધા છે? તો અમે આજે બનાવી રહ્યા છે કોથમીરના થેપલા. બરોબર. એ પણ અમારી બેન છે ને એમની રેસીપી છે કે કોથમીરના થેપલા બનાવીને કીધું ચાલો બનાવી, કે મેં ખાધા હે. એ હોસ્ટેલમાં રહેતી ને તો અમારા ભાભી બનાવી દેતા અમને. ને ભાભી બનાવી દેતા ને, તમારા ભાભી બનાવી દેતા. જેને તમે આગળના વિડીયોમાં જે જૂના સબસ્ક્રાઈબર હોય એ ઓળખતા હશે. આપણે મામી કહીએ, મામી કહેતા, તો એ ભાભી બનાવી દેતા. એ મને કે આપણે ઘરે ઘણી બધી કોથમીર છે, તો ચાલો એ કે આપણે કોથમીરના થેપલા બનાવીએ. અમે કીધું ચાલો. એટલે અમે જુઓ, બટેકાનું શાક છે, તુવેર બટેકાનું શાક, ને સાથે અમે થેપલા દેવાના, સાથે આપણે બનાવવાના છે ખીચડી. તો ચાલો, આજે સાંજના ટિફિનમાં બનશે કોથમીરના થેપલા. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે આજે ડાયરેક્ટ કુકરમાં જ શાક બનાવી દેવાના છે. ડબલ વઘાર નથી, કેમ કે અમારે છે ને રાત્રે ઓછી ટિફિનો છે ને અત્યારે ભાઈઓ પણ ઓછા છે ને, એટલા હાટું થઈને તો અહીંયા કુકરમાં જો તેલ નાખી રહી છું. તો હવે તેલને દઈશું આપણે તપવા, કેમ કે છે ને ભાઈઓ બધા ઘરે ગયા છે એટલે અત્યારે અમારે ઓછી ટિફિનો છે. તો આપણે ઓછું શાક બનાવવાનું હોય તો આપણે કુકરમાં ડાયરેક્ટ વઘારી દઈએ. પછી બટેકાનું શાક થઈ જશે ને પછી આપણે બનાવશું એ ખીચડી. એમાં જ બરોબર લીલી ખીચડી બનાવશું. સાથે મસ્ત મજાના આપણે કોથમીરના થેપલા બનાવશું. તો એની પણ તૈયારી થઈ ગઈ છે. તો પહેલા શાકનો વઘાર કરી લઈએ, પછી હું તમને બતાવું કે કોથમીરના થેપલા અમે કેવી રીતના બનાવું. બરાબર. ચાલો ફટાફટ શાકનો વઘાર કરીએ. થોડાક આખા મસાલા નાખી દઈશું એમાં, જેથી ટેસ્ટ સરસ લાગે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છે કોથમીરના થેપલા. તો અહીંયા જુઓ, કોથમીર મેં લઈ લીધી છે, જોઈ શકો છો તમે.
આ કોથમીર લીધી છે અને આ છે ઘઉંનો લોટ. તો ચાલો આપણે કોથમીરને આમે લોટમાં આપણે નાખી દઈશું. આજે આપણે મેથી નથી વાપરવાના, વાપરશું પણ એ કસૂરી મેથી વાપરશું. આદુ મરચાની પેસ્ટ છે એ પણ નાખી દઈશું. અહીંયા આદુ મરચાની પેસ્ટ નાખી દઈશું આપણે. આજે અમે કોથમીરના નવી રીતથી રાત્રે થેપલા બનાવી પણ રેસીપી હું તમારા સાથે શેર કરું, બરોબર? તો જો અહીંયા આપણે નાખી દીધું છે આદુ મરચાં. હવે નાખશું આપણે લાલ મરચું, સાથે નાખશું આપણે ધાણા જીરું, સાથે નાખશું હળદર, સાથે નાખશું આપણે હિંગ, તલ, સફેદ તલ લીધા છે એ નાખશું આપણે, જીરું ને અજમો નાખશું, થોડો કેટલો અજમો, મીઠું નાખશું આપણે, સાથે નાખશું આપણે જરા કેટલી કસૂરી મેથી નાખશું આપણે, કસૂરી મેથી, દહીં નાખશું આપણે. જો દહીં લીધું છે, દહીં નાખશું આપણે. સાથે નાખશું આપણે મોવણ માટે તેલ. હવે બધું મિક્સ કરી દઈશું આપણે, બરોબર? ચાલો તો ચાલો બધું મિક્સ કરી દઈશું અને થોડું પાણી નાખીને હવે આપણે આનો લોટ બાંધી દઈશું. મસ્ત મજા જેવી રીતના થેપલાનો લોટ બાંધીએ ને એવી જ રીતના આપણે લોટ બાંધવાનો છે. તો ચાલો ફટાફટ લોટ બાંધી દઈએ હવે આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે ને અત્યારે હવે અમે લોકો થેપલા વણી રહ્યા છીએ. તો અડધા થેપલા પણ આપણા બની ગયા છે, જોઈ શકો છો તમે. તો આજે મેં કોથમીરના થેપલા બનાવેલા છે. જે મારી બેન એ હોસ્ટેલમાં રહેતા અને ત્યાં ભાભી બનાવી દેતા. તો મને કે ચાલો આજે જાજી બધી કોથમીર આવેલી છે ને તો આપણે કોથમીરના થેપલા બનાવી. મેં કીધું ચાલો આજે આપણે કોથમીરના થેપલા બનાવી. આમ તો આપણે મેથીના ખાતા જ હોય, પણ કોથમીરના થેપલા પણ કેવા લાગે. તો એ કે મસ્ત બને છે, એક નંબર લાગે. મેં કીધું સારું, કાંઈ નહીં, આજે આપણે પણ ટ્રાય કરશું ને આપણે પણ બધાના ટિફિનમાં કોથમીરના થેપલા નાખશું એમ કરીને. તો અત્યારે અમે બે બેનો થેપલા બનાવી રહ્યા છીએ. બેન શેકી રહ્યા છે ને હું બનાવી રહી છું. તો અડધા થેપલા બની ગયા છે, અડધા બાકી છે, કેમ કે અમારે 7:30 સુધીમાં આજે ટિફિન પણ કમ્પ્લીટ કરી દેવાનું છે. એટલે હાટું થઈને અહીંયા હું ને મારી બેન બનાવી રહ્યા છીએ થેપલા. તમે જોઈ શકો છો આજે તો મસ્ત મજાના સાંજના ટિફિનમાં આપણે કોથમીરના થેપલા બનાવી રહ્યા છીએ, બરાબર? તો ચાલો ફટાફટ આપણે કોથમીરના થેપલા બનાવી દઈએ. ખીચડીને શાક તો થઈ ગયું છે, હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, બરાબર? તો ચાલો ફ્રેન્ડ્સ, આનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને સાંજના ટિફિનમાં અહીંયા મસ્ત મજાની આપણી ખીચડી બનાવેલી છે. તમે જોઈ શકો છો, સરસ મજાની ખીચડી છે અને સાથે આપણે બટેકા તુવેર દાણાનું શાક બનાવેલું છે અને કોથમીરના થેપલા બનાવેલા છે. એ પણ એક નંબર. તો કારખાનાના થેપલા બની ગયા છે, તો કારખાનાનું ટિફિન આપણે ભરી દઈશું. બાકીના થેપલા અમારે દુકાનના જે ભાઈઓ છે એમના માટે બનાવવાના બાકી છે, તો પછી બનાવશું. ને બાકી બારને ટિફિન હોય એના પણ થેપલા બનાવવાના છે, એ પણ પછી બનાવશું. પણ કારખાનાના ટિફિન લેવા માટે ભાઈ આવી ગયા છે. તો ચાલો ફટાફટ આપણે હવે કારખાનાનું ટિફિન ભરી દઈએ. તો આ છે કોથમીરના થેપલા, બરાબર? મસ્ત મજાના લાગે, એક નંબર થેપલા લાગે. તો ચાલો ફટાફટ ટિફિન ભરીએ.